Hello, students. Today we meet again with your next prose sections, unit number 1 in your textbook. These 5 units from the text English and soft skill. Here give the first unit, The Boy Who Broke the Bank. This is the title written by the author Ruskin Bond. Ruskin Bond is one of the major Indian English writers, and he is an Indian writer of British descent. રસ્કિન બોન્ડે આજ સુધી લખેલા ઘણા એવા એ અંગ્રેજીમાં લખે છે એવા ભારતીય લેખક છે, બટ એનું જે મૂળ છે, નેટિવ છે, એ બ્રિટિશ વંશના છે, પરંતુ એ રહી છે ક્યાં? તો કે ભારતમાં જ રહી છે. હિયર ગીવ ધીસ યુનિટ, સો લેટ વી સી. The Boy Who Broke the Bank is a story by Ruskin Bond. It is about a boy who was working at a bank by sweeping up. The bank manager was way overdue in paying him for the job, and soon that bank collapsed, and rumor had it that it was because of the unpaid boy. Because word got around that the boy didn't get paid. હવે અહીંયા મૂળ વાત છે એ ક્યાંની છે? તો કે રસ્કિન બોન્ડે જે આપણને વાત કરેલી છે એ કોની વાત કરી છે? તો કે એક એવા વ્યક્તિની છે કે જેણે એક છોકરા માટેની, ખાસ આપણા ટાઇટલમાં જ આપેલું છે ધી બોય વુ બ્રોક ધી બેંક, કે જે એક સ્વીપિંગ એટલે કે એક સફાઈ કામદાર તરીકે કામ કરે છે, અને આખા એટલા એનો જે એરિયા છે, આખા સોસાયટી છે, એમાં એવી એક ર્યુમર એટલે અફવા ફેલાઈ જાય છે કે બેંક મેનેજર છે અને એના એ સમયમાં એ ત્યાં જોબ કરતો હતો, ને એ દરમિયાન આખામાં કે એ છોકરો છે એ આવી રીતે કંઈ પૈસા એને ચૂકવવામાં આવ્યા નથી, એનું કારણ છે. તો આખામાં એવી અફવા ફેલાય છે, પણ એનું કારણ શું હોય છે? તો કે અહીંયા જે બેંકના ખરેખર નથુ નામનો એક અહીંયા કેરેક્ટર આવે છે જે સફાઈ કામદાર હોય છે. એટલે એક્ઝેક્ટલી સ્ટોરી છે એમાં એક એવું આપણે કહીએ ને કે સિક્રેટ છે, એ શું કહેવા માગે છે. એટલે એવું કહે છે કે તો આપણે હજી એ વિચારવાનું છે. અહીંયા જે સ્ટોરીનો આપણને પ્લોટ આપેલો છે કે ખરેખર આપણને કોઈ ર્યુમર બતાવે છે કે પછી કોઈ એલિટ્રેશન કરેલું છે કે પછી કોઈ હાસ્યની વાત છે અહીંયા. એટલે બંને અલગ અલગ રીતે આપણે અહીંયા અફવા ફેલાવેલી છે, એ કોઈ ફરિયાદ છે કે રિયાલિટી છે. અહીંયા જે નથુ નામનું કેરેક્ટર છે ને એવું વિચારે છે કે શું આવું થઈ શકે છે એમ. એટલે આખી બેંક છે ને એ એવી અફવા ફેલાઈ ગઈ હોય કે એણે બેંકે છે ને દેવાળું જાહેર કરી દીધું છે. એની સ્ટોરી આપણે અહીંયા જોવાની છે. Because work got around that the boy didn't get paid and people assumed that the bank had no money. એટલે કે બેંક પાસે હવે પૈસા નથી એમ. And the people who deal with the bank were worried about their money. એટલે લોકોને હવે શું થાય છે? તો કે એણે પોતાના પૈસા છે એ બેંકમાં રાખ્યા હોય, એટલે એ લોકો હવે ચિંતા કરવા લાગે છે. The story is basically about how rumors and lack of communication can cause many problems and be destructive. એટલે કે સ્ટોરી ખરેખર શું કહે છે? તો કે અફવા જે ફેલાય છે ને ખોટી ખોટી, એમાં ખરેખર કઈ રીતે એ ફેલાય છે અને કઈ બાબતની એમાં ખામી જોવા મળે છે. લેક ઓફ કમ્યુનિકેશન એટલે કે લોકોએ કંઈ ને અંદરો અંદર વાતચીત કરી જ નહીં, અને એની રીતે આવી અફવા છે એ ફેલાવા લાગી છે. અને દિવસે ને દિવસે શું થાય? તો કે વધતી જાય છે, અને એક સમય એવો આવે છે કે એક મોટી સમસ્યા ક્રિએટ કરે છે. લેટ અસ હેવ અ ગ્લાન્સ ઓવર ધી સ્ટોરી ટુ ડિસ્કસ લિસનિંગ સ્કિલ્સ ઓન કેસ સ્ટડી લેવલ. હવે આપણે અહીંયા શું જોવાનું? તો કે તમને જે યુનિટ 5 આપેલા છે ટોટલી, એમાં ફર્સ્ટ યુનિટ છે એ આપણે જોઈએ તો એના ઉપરથી તમારે એક સ્ટોરી ઇટ મીન્સ સ્કિલ શીખવાની છે. તો આ સ્ટોરી જે આ યુનિટ છે આપણું, એ આપણને શું શીખવશે? તો કે તમે હાઉ ટુ ડેવલપ યોર લિસનિંગ સ્કિલ, એટલે તમારી લિસનિંગ સ્કિલ. એટલે અહીંયા ખરેખર એ જ વસ્તુ છે ને કે જે કમ્યુનિકેશનની અહીંયા શું જોવા મળે છે? તો કે લેકનેસ જોવા મળે છે. એટલે એના ઉપરથી આપણે આ સ્ટોરીને સ્ટડી કરવાની છે આજે. ફર્સ્ટ, Nathu was working as a sweeper at the People Nagar Bank, owned by Seth Govind Ram. One morning, while Nathu was doing his job unwillingly, and Sitaram, the washerman's son,
who was on his delivery round, asked him if he was annoyed because he was not being paid an extra 2 rupees a month, and Nathu complained him that he had not even received his regular pay, and even on the 20th of the month. But he further added that he would leave the job as soon as he received his salary. The washerman boy consoled him, saying that he would keep a lookout for any job for him. હવે અહીંયા સ્ટોરી છે બેસિકલી એ કોના રિલેટેડ છે, કોના માટેની વાત કરી છે, તો કે જે ફર્સ્ટ અહીંયા કેરેક્ટર છે નથુ નામનો વ્યક્તિ છે, એ શું હોય તો કે એ ઝાડુવાળો હોય, એટલે એ પીપલનગર બેંકમાં કોનું કામ કરે છે તો કે એ સફાઈ કામદારનું કામ કરે છે. અને એ કોની બેંકમાં કામ કરે તો કે જ્યાં એના શેઠ કોણ હોય છે તો કે શેઠ ગોવિંદરામ કરીને એના શેઠ છે. અહીંયા સેકન્ડ કેરેક્ટર છે. હવે અહીંયા સ્ટોરી બેઝિકલી કઈ રીતે ટર્ન લે છે તો એ આપણે જોવાનું છે. એ જોયું કે રસ્કિન બોન્ડની આ વાર્તા છે આપણે બેઝિકલી તો કે એ શું ક્રિએટ કર્યું તો કે એણે અફવા ફેલાવી છે. એટલે ખરેખર સ્ટોરી છે ને એ સિમ્પલી જ હોય ને તો કે એકદમ આમ હાસ્ય ક્રિએટ કરે એવી છે. એટલે નથુ નામનો સફાઈ કામદાર છે ને એ બિગિનિંગમાં કેવો બતાવવામાં આવ્યો છે તો કે બેંકના પગથિયા વાળતો હોય, અને એ જ સમયે શું થાય તો કે એવી રૂમર ફેલાણી કે ત્યારે એ બેંક છે ને એ સમયસર હવે એને પગાર ચૂકવતી નથી. એટલે નથુ છે એ શું કરે છે તો કે અહીંયા એની ફરિયાદ કરે છે, અને શું કહે છે તો કે હવે અહીંયા એવું કહે છે કે પગાર મળી જાય પછી એને આ નોકરીને શું કરવી છે તો કે છોડી દેવી છે. આગળ જોઈએ એમાં આગળ શું વાત કરે છે. He further added that he would leave the job as soon as he received his salary. એટલે કે એને એક વખત પગાર હવે મળી જાય ને પછી એને આ જોબ છોડી દેવી છે. બટ ધી વોશરમેન બોય કન્સલ્ડ હિમ સેઇંગ ધેટ હી વુડ કીપ અ લુક આઉટ ફોર એની જોબ ફોર હિમ. At one of his customers, Mrs. Srivastava's place, Sitaram came to know that the lady of the house was in need of a sweeper, and he talked with her about Nathu in detail as to why he wished to leave his bank job. The lady Mrs. Srivastava told him to ask Nathu see her the next day. અહીંયા એની આવી રીતે વાત કરે છે. અને મિસિસ શ્રીવાસ્તવ હવે અહીંયા શું કીધું તો કે નથુને એક વખત સેલેરી મળી જાય એટલા માટે એ શું કહેતો કે જોબ એને પછી છોડી દેવી છે. એ જ સમયે નેક્સ્ટ કેરેક્ટર આવે છે કોણ તો કે ધોબીનો છોકરો છે. એ અહીંયા સીતારામ પાસેથી એ પસાર થાય છે. નથુ જે ધોબીનો છોકરો છે સીતારામ એ ત્યારે જ ત્યાંથી પસાર થાય છે અને એ પૂછે છે કે નથુ તને શું સમસ્યા છે. અને નથુ કહે છે કે બેંકની જે પગાર ચૂકવવાની બાબત છે એમાં એને કાંઈક પ્રોબ્લેમ છે એટલે એ ફરિયાદ કરે છે. એ જ સમયે સીતારામ છે એ કોને મળે છે તો કે મિસિસ શ્રીવાસ્તવને, એટલે કે શ્રીમતી વાસ્તવને કહે છે કે નથુને બેંકની નોકરી છોડી દેવી છે અને એક નવી જ નોકરીની શોધમાં છે. એટલે શ્રીમતી મિસિસ શ્રીવાસ્તવ છે એને કોની જરૂર હોય તો કે એને એક એવા જ વ્યક્તિની જરૂર હોય છે કે જે સ્વીપર હોય, જે સફાઈ કામદાર છે. અને ત્યારે એ સીતારામને કહે છે કે નથુ શું કરવા આવે તો કે એને મળવા માટે આવે. અને શું થાય તો કે હવે આગળ આપણે જોઈએ. મિસિસ શ્રીવાસ્તવ વેન્ટ ટુ ધી પીપલનગર માર્કેટ પ્લેસ for shopping where she met with her friend Mrs. Bhushan, and while talking to her, Mrs. Srivastav asked Mrs. Bhushan if she knew anything about Seth Govind Ram's bank. She informed Mrs. Bhushan that the bank was not able to pay the salary of the employees for about a month. She talked about Nathu, the sweeper boy who had not received his wages for over a month. Mrs. Bhushan was shocked and she opined that the bankers must be in a bad way if they could not pay even a sweeper. હવે અહીંયા શું વાત થઈ હતી તો કે આપણે અહીંયા 3 કેરેક્ટર અત્યાર સુધીમાં જોયા. ફર્સ્ટ તો કે કોણ તો કે હુ ઇઝ નથુ. અહીંયા આપણને ઇટ્સ ટાઈમ ટુ થિંક એટલે આ સમયે આપણે વિચારવાનું છે કે નથુ કોણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે હુ ઇઝ સીતારામ. સીતારામ કોણ છે. વાય વોઝ નથુ એનોયડ એન્ડ વોટ ડીડ હી સે ટુ સીતારામ. એન્ડ ફોર્થ ક્વેશ્ચન વોટ ડીડ સીતારામ ટેલ મિસિસ શ્રીવાસ્તવ. એટલે આપણે જે ફર્સ્ટ કેરેક્ટર જોયું તો કે નથુ કોણ છે તો કે નથુ ઇઝ અ સ્વીપર.
ક્યાં સ્વીપર હોય છે? તો કે નથુ ઇઝ સ્વીપર who worked at the પીપલનગર બેંક. એવી જ રીતે સેકન્ડ ક્વેશ્ચન બી છે સીતારામનો, તો એ કોણ છે? તો કે એ ધોબીનો સન છે. સીતારામ વોઝ અ વોશરમેન્સ સન. હવે આગળ અહીંયા સ્ટોરી આપણને શું કહે છે કે સીતારામ મિસિસ શ્રીવાસ્તવને કોની જરૂર હોય છે? તો કે મિસિસ શ્રીવાસ્તવ છે એને એક એવા સ્વીપરની જરૂર હોય છે. એટલે એ સીતારામને કહે છે કે નથુ એને મળવા આવે. અને થોડી વાર પછી મિસિસ શ્રીવાસ્તવ છે એ કોને મળે છે? તો કે એની એક ફ્રેન્ડ છે મિસિસ ભૂષણ, એને મળે છે. અને તે આવી રીતે બેંકની જે નબળી એવી સિચ્યુએશન છે એની એ વાત કરે છે. એ બંને વચ્ચે એવું ડિસ્કશન થાય છે અને કહે છે કે પીપલનગરની બેંક છે ને એ શું કરવાની છે? તો કે એ દેવાળું કાઢવાની છે. અને આ વાત આખા શહેરમાં થોડી જ વારમાં ફેલાઈ જાય છે. અને ધીમે ધીમે હવે વાત કઈ રીતે આગળ પહોંચે છે તો એ આપણે હવે નેક્સ્ટ જોઈએ. મિસિસ ભૂષણ ઇન્ફોર્મ્ડ હર હસબન્ડ અબાઉટ ધી વીક ફાઇનાન્શિયલ પોઝિશન ઓફ ધી પીપલનગર બેંક એન્ડ શી ઇન્ક્વાયર્ડ ઓફ વેધર હર હસબન્ડ હેડ an account with that bank. And Kamal Kishore, the husband owning a photographic shop, was shocked to know that the bank was about to go bankrupt. He informed about this to his neighbor Deepchand, the barber. He advised him to get his money out soon as the bank was about to collapse. હવે અહીંયા શું થાય છે? તો કે જ્યારે મિસિસ શ્રીવાસ્તવ અને મિસિસ ભૂષણ બંને મળે છે બજારમાં, ત્યારે એની જોડે આવી વાત થઈ છે, ડિસ્કશન થાય છે. અને એ વાત કોને કરે છે? તો કે મિસિસ ભૂષણ છે એના હસબન્ડને વાત કરે છે કે બેંકની આવી ફાઇનાન્શિયલી કન્ડિશન છે એ સારી નથી, એમાં પ્રોબ્લેમ થયા છે. અને આ જ વાત છે એ ધીમે ક્યાં જાય છે? તો કે કમલ કિશોર જે મિસિસ ભૂષણ છે એના હસબન્ડ છે એને આ વાતની ખબર પડે છે. એ અચાનક આમ શોકમાં જાય, એ શોક થઈ જાય એમ. અને કે બેંક છે એ આવી રીતે એને કંઈ બેંક રપ્ટ થઈ ગયેલી છે. અને પછી આ વાત ક્યાં પહોંચે છે? તો કે દીપચંદ નામનો એક વાણંદ છે, બાર્બર છે, એની દુકાને આ વાત પહોંચી જાય છે ધીમે ધીમે. અને ત્યાં શું થાય છે? દીપચંદ વોઝ કટિંગ ધી હેર ઓફ એન એલ્ડરલી જેન્ટલમેન. દીપચંદ છે ને એ એક પ્રોટ એટલે એલ્ડર જે મોટી ઉંમરના છે એના હેર કટ કરતા હોય એ જ સમયે આ વાત થઈ છે. હિયરિંગ ધી ન્યૂઝ ધેટ કસ્ટમર ઓફ ધી બાર્બર વોઝ સો startled that soon after getting his job done and he rushed to a general merchant store where there was a telephone. He dialed Seth Govindram's number. The Seth was not at home. He came to know that the Seth was holidaying in Kashmir. The elderly gentleman did not believe it. He hurried back to the barber shop and told Deepchand that Seth Govindram had left the town. And the news spread through the bazaar with the rapidity of forest fire. From the general merchants, it travelled to the shop, circulated amongst the customers, and then spread with them in various directions to the battle seller, the tailor, the free vendor, the jeweler, the beggar sitting on the pavement. એન્ડ નેક્સ્ટ હવે આ વાત ક્યાં પહોંચી? તો કે દીપચંદ નામના બાર્બરની દુકાને આ વાત ધીમે ધીમે જેવી રીતે ક્યાં? તો કે જેવી રીતે ફોરેસ્ટમાં ફાયર એટલે કે જંગલમાં જેમ આગ લાગે ને એટલી જ જલ્દીથી આ વાત ક્યાં જાય છે? તો કે આખા શહેરમાં ફરતી થઈ જાય છે. અને એ જ સમયે શું થાય છે? તો કે અહીંયા આગળ એક એન્ટ્રી થાય છે, ન્યૂ કેરેક્ટર છે. ધી ઓલ્ડ બેગર ગણપત who had been squatting on the pavement for years and calling for alms came to know about this. He had crooked legs and he had never been known to walk. But now, on learning that the bank was about to collapse, he astonished everyone, leaping to his feet and actually running at top speed in the direction of the bank. It soon became known that he had 1,000 rupees in savings. અહીંયા શું થાય છે? તો કે આ વાત જ્યારે દીપચંદ નામના વાણંદની દુકાને પહોંચી પછી ગણપત નામનો એક કેરેક્ટર છે જે શું હોય છે? તો કે બેગર હોય છે, ભિખારી હોય છે. એ લંગડો હોવાનો શું કરે છે? તો કે ફક્ત ને ફક્ત એ એક એવો ઢોંગ કરે છે, એ ખરેખર એવો દાવો કરતો હોય. અને એ શું કરે છે? તો કે એવી રીતે એ બેંક તરફ જાય છે કારણ કે એ ભિખારી હતો છતાં પણ બેંકમાં એના રૂપિયા જમા હતા.
અને થોડી વારમાં શું થાય છે તો કે થોડી વારમાં લોકોના ટોળા છે એ શું થાય તો કે નાણાં લેવા માટે બેંકમાં આવે છે. કે લોકોને એવું હતું કે ખરેખર શું થશે તો કે જે પૈસા છે એ બધાય પૈસા છે એ ખલાસ થઈ જશે. એટલે શું થાય તો કે જે રોકડ હતી એ ખલાસ થઈ ગઈ એમ. અને મેનેજરે શું કીધું તો કે એવું કીધું કે આવતીકાલે હવે સૌને નાણાં મળશે. હવે આગળ આપણે જોઈએ હિયર એન્ડ ધેર એવરીવેર ધી બેંક વોઝ ધી ટોક ઓફ ધી ટાઉન. હવે અહીંયા અને ચારે બાજુ એટલે અહીંયા પણ અને ત્યાં પણ બધી બાજુ શું સંભળાય છે તો કે આખા ટાઉનમાં બેંકની ચર્ચા થવા લાગી હતી. મેન સ્ટૂડ ઇન ગ્રુપ્સ એટ સ્ટ્રેટ કોર્નર્સ ડિસ્કસિંગ ધી સિચ્યુએશન. એટલે માણસો એટલે પુરુષો અને સ્ત્રીઓ જ્યાં જોઈએ ત્યાં બધી જગ્યાએ શું થાય તો કે બેંકમાં જે સિચ્યુએશન બની એના જે કસ્ટમર્સ હતા તો એ બધા એક જ વાતનું ડિસ્કશન્સ કરતા હતા. શેરીઓ અને ગલીઓમાં એ જ વાત સંભળાતી હતી. The imminent crash of the Pipalnagar bank set everyone talking and speculating and rushing about in a frenzy. Some boasted that they had already knew about that. Some were taking pride for themselves on having already taken out their money or on never having put any in. Others speculated on the reasons for the crash, putting it all down to excesses indulged in by Seth Govind Ram. One opined that Seth had fled the state, and according to another, he had fled the country. Some were of the opinion that he was hiding in Pipalnagar, while some said he had been hanged himself on the tamarind tree that morning. And the poor bank manager found himself into miserable condition as the bank was small and by noon it had gone through all its ready cash. He was neither able to obtain emergency funds from another banks as they were about 30 miles away, nor he could contact Seth Govindram on his houseboat in Kashmir. The manager was sure he was not able to persuade the crowd to wait till the normalcy count could be established, and he assured that people that the bank had plenty of money, but he was not able to collect it immediately. He requested them to go back home and come back next day, but the crazy crowd was not ready to listen to him, trust him, and the people started breaking in the bank, and they started pelting stones and damaging the furniture and fixtures of the bank. The next morning, when the sweeper boy Nathu noticed it, he could not make it as why it could have happened. અહીંયા ખરેખર સ્ટોરી છે એ એટલી અફવા છે એ જલ્દીથી ફેલાઈ જાય છે એટલે એની વાત કરે છે. ધીમે ધીમે શું થાય તો કે લોકોએ આખી આવી એક અફવા ફેલાવી દીધી અને લોકોને હવે એવી શંકા થઈ કે ખરેખર આપણા શેઠ છે બેંકના ગોવિંદરામ એ ક્યાં ભાગી ગયા છે તો કે કાશ્મીર ભાગી ગયા છે. એટલે હકીકતમાં શું છે તો કે હકીકતમાં શેઠ ગોવિંદરામ છે એ કાશ્મીરના પ્રવાસે જ ગયા હતા. એટલે લોકોને શું થયું કે બેંકના જે આપણા શેઠ છે એ પૈસા લઈને જતા રહ્યા છે એટલે એની ગેરહાજરી હતી. એટલે શું થાય તો કે લોકોની શંકા છે એ હવે વધારે ગાઢ બની ગઈ અને લોકોના ટોળાએ શું કર્યું તો કે આખું જે એનું એક આખું ક્રાઉડ હતું એણે ધીમે ધીમે શું કર્યું તો કે કોકે એમાંથી ઈંટો ફેંકી અને એનાથી શું થયું તો કે બેંકની જે કારી હતી એનું કાચની બારીઓ હતી એનું ફર્નિચર હતું એ બધું ડિસ્ટ્રોય થઈ ગયું. અને બીજા દિવસે શું થયું તો કે બીજે દિવસે ફરીથી નથુ જ્યારે આવે છે પગથિયા વાળવા માટે ત્યારે એ બધું જોવે છે અને એ આજે એ શું જોવે તો કે જે કાચના ટુકડાઓ છે અને બીજો ઘણો બધો એવો કચરો હતો એ વધારે પ્રમાણમાં હતો. ત્યારે હવે એને લાગતું હતું શું તો કે એક તો પગાર પણ મળતો નથી અને ઉલટાનું કામ શું થાય તો કે વધતું જાય છે. એટલા માટે એ વખતે ફરીથી કોની પાસે જાય છે તો કે સીતારામ જે મિસિસ શ્રી સીતારામન છે એની પાસે એ જાય છે અને ત્યારે એ ફરીથી ત્યાંથી પસાર થાય છે અને એ બેંકના દેવાળિયાપણાની આવી જે વાત કરે છે કે બેંક ઉપર દેવું આવું જાહેર કરી દેવાની જે અફવા હતી અને નથુને સમજાતું નથી કે આવું કેમ થઈ શકે. એટલે એની વાતનો અહેસાસ થતો નથી કે એણે કરેલી ફરિયાદ છે એ અફવામાં ફેલાઈ ગઈ. એટલે ખરેખર શું હતું તો કે આવું કંઈ હતું જ નહીં પણ આખી અફવા ફેલાવી દેવામાં આવેલી હતી.
એટલે સ્ટોરી છે એ ખરેખર કેવી છે તો કે બેઝિકલી સ્ટોરી છે એ આખી આયરોનિક છે, સટાયરિક છે અને હ્યુમરિયસ છે. એટલે જેમાં અફવા જોવા મળે છે, અવિશ્વાસ છે અને અસંતોષ છે. અને ખાસ કરીને એમાં વક્રોક્તિ છે, આયરોનિક એટલે વક્રોક્તિ કરેલી છે, સટાયર ટોનમાં કીધેલું છે, કટાક્ષમાં. અને સાથે સાથે એમાં હ્યુમર પણ છે, એટલે કે હાસ્યની પણ વાત કરવામાં આવેલી છે. અને હ્યુમર એટલે અફવા પણ ફેલાયેલી છે. કે ભારતીય સમાજ છે ખરેખર તો એ અફવા ફેલાવવાની ટેવ છે ને એ ઘણા લોકોમાં જોવા મળે છે અને એ પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. એટલે ઘણીવાર વ્યક્તિ છે એ કોઈને વાત કરતી વખતે કહે કે આ વાત હું તમને એકને જ કહું છું એમ, તો સમજી લો કે એ વાત હજારો માણસો સુધી ધીમે ધીમે પહોંચી જશે. એટલે ખરેખર વાતને ગુપ્ત બનાવવાથી તેની ફેલાવાની ગતિ છે ને એ શું થાય તો કે દિવસે ને દિવસે વધતી જાય છે. અને આપણે ખરેખર જોઈએ તો ડિજિટલી આજના સમયમાં આપણે જે સોશિયલ મીડિયાનો યુઝ કરીએ છીએ, જેમાં ખાસ કરીને આપણે ઘણી બધી એવી એપનો યુઝ કરતા હોય છે, વોટ્સઅપ છે, ઇન્સ્ટા છે, તો આ બધાયથી પણ આજે આપણે વિચારવા જેવું છે કે ખરેખર આજના સમયમાં, આજના યુગમાં પણ આવું જ થાય છે ને એમ એક પ્રશ્નાર્થ પણ છે સાથે સાથે. સો આપણે ઘણી વખત એ બાબતનું ધ્યાન રાખવાનું. આ સ્ટોરી છે બેઝિકલી આપણને શું શીખવે છે તો કે આપણે અહીંયા જે કોઈ આવી ર્યુમર્સ છે, અફવાઓ છે એ નથી ફેલાવવાની અને સાથે તમારે લિસનિંગ સ્કિલ છે એ પણ ડેવલપ કરવાની છે. સો થેન્ક યુ ફોર લિસનિંગ.